નમસ્કાર. સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની સમજ પરના આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. આપણી પાસે જે સ્ત્રોત સામગ્રી છે તે આપણને યાદ અપાવે છે કે કોઈપણ રાષ્ટ્રની સાચી તાકાત ખબર છે ને તેના નાગરિકોના સ્વાસ્થ્યમાં રહેલી છે. બરાબર. પણ સ્વાસ્થ્ય એટલે શું? શું ફક્ત બીમાર ન હોવું પૂરતું છે? આ સામગ્રી કહે છે ના. સાચું સ્વાસ્થ્ય એનાથી ઘણું વધારે છે. આજે આપણે આ જ બાબતને એટલે કે ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. સ્વાસ્થ્યનો અર્થ સમય સાથે કેવી રીતે વિકસ્યો છે, તેના જુદા જુદા પાસા કયા છે અને શા માટે શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી ત્રણેય જરૂરી છે. હા. અને આપણે સ્વાસ્થ્યને જોવાની બે મુખ્ય દૃષ્ટિ, પેલી વૈદ્યકીય અને સામાજિક, એને પર પણ વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. ચોક્કસ. પહેલાના જમાનામાં કેવું હતું કે જો લોકો ઓછા મરતા હોય એટલે મૃત્યુદર ઓછો હોય તો એને સારું સ્વાસ્થ્ય માની લેવાતું. હા, એવું જ મનાતું. પણ હવે આપણી સમજ ઘણી વિસ્તરી છે. હવે ફોકસ માત્ર લાંબુ જીવવા પર નથી, બરાબર. પણ સ્વાસ્થ્ય અને ગુણવત્તાયુક્ત જીવન જીવવા પર છે. આજના વિશ્લેષણમાં આપણે સ્વાસ્થ્યના આ વિવિધ પરિમાણો અને તેને અસર કરતા પરિબળોને સ્ત્રોતોના આધારે વિગતવાર તપાસીશું. તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત પ્રશ્નથી. સ્વાસ્થ્ય એટલે શું? હા. સામાન્ય માન્યતા એવી છે કે જો કોઈ રોગ ન હોય તો વ્યક્તિ સ્વસ્થ છે. પણ સ્ત્રોત કહે છે કે આ વ્યાખ્યા અધૂરી છે. બિલકુલ. સાચું સ્વાસ્થ્ય તો એ છે જ્યારે આપણી પાસે રોજબરોજના કામ કરવા માટે પૂરતી શક્તિ હોય અને અણધારી મુશ્કેલીઓ આવે ત્યારે તેનો સામનો કરવા માટે શરીરમાં અનામત શક્તિ પણ હોય. હા, એ અનામત શક્તિ મહત્વની છે. એક રસપ્રદ વાત સ્ત્રોતમાં છે, અરોગ્યસ્ય ભાવ ઇતિ આરોગ્યમ. જેનો અર્થ થાય રોગોનો અભાવ. પણ સ્વસ્થ હોવું એનાથી પણ આગળની વાત છે. અને હા, અહીં બાળકોના સ્વાસ્થ્ય ઘડતરમાં શિક્ષકની ભૂમિકા પર ભાર મુકાયો છે. એની વાત આપણે આગળ કરીશું. તમે બરાબર કહ્યું. સ્વાસ્થ્યના ઘણા પાસા છે: શારીરિક, માનસિક અને સામાજિક. ત્રણેય. આ સમજ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા 1948માં અપાયેલી વ્યાખ્યામાં સ્પષ્ટ થાય છે. આ વ્યાખ્યા તો યાદ રાખવા જેવી છે. હા, શું છે એ વ્યાખ્યા? સ્વાસ્થ્ય એ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સારા હોવાની અવસ્થા છે, માત્ર રોગ કે માંદગીનો અભાવ નથી. એટલે સંપૂર્ણ સુખાકારી, શારીરિક, માનસિક અને સામાજિક. બરાબર. આ વ્યાખ્યા કેટલી મહત્વની છે એ એના પરથી સમજાય છે કે 1986ની આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ વ્યક્તિની ભૌતિક, માનસિક અને સામાજિક સજ્જતા પર ભાર મુકાયો હતો. રસપ્રદ રીતે હવે કેટલાક નિષ્ણાતો આ ત્રણમાં ચોથું પરિમાણ એટલે કે આધ્યાત્મિક સ્વસ્થતા ઉમેરવાની પણ વાત કરી રહ્યા છે. ઓહ, એટલે ચોથું પરિમાણ પણ? હા. આપણું સ્વાસ્થ્ય ઘણા પરિબળો પર આધાર રાખે છે. આપણી જીવનશૈલી, વારસાગત લક્ષણો, આર્થિક સ્થિતિ, સામાજિક વાતાવરણ અને પર્યાવરણ. આ બધું જ અસર કરે. અને પેલો હાઇજીન શબ્દ પણ રસપ્રદ છે. તે ગ્રીક શબ્દ હજિયા પરથી આવ્યો છે, જે સ્વાસ્થ્યની દેવીનું નામ હતું. અચ્છા. આજના સમયમાં હાઇજીનનો અર્થ ફક્ત સ્વચ્છતા પૂરતો સીમિત નથી, પણ સ્વસ્થ જીવન જીવવાની કળા તરીકે વધુ વ્યાપક બન્યો છે. એટલે કે જીવન જીવવાની કળા. ખૂબ સરસ. સ્ત્રોતો સ્વાસ્થ્યને કેટલાક નક્કર ઘટકો પણ ગણાવે છે, જે આપણને સ્વસ્થ હોવાનો અર્થ સમજવામાં મદદ કરે. હા, કયા કયા છે? જેમ કે પહેલું, ઉંમર પ્રમાણે યોગ્ય શારીરિક વૃદ્ધિ અને વિકાસ થવો. બરાબર. બીજું, શરીરના મુખ્ય તંત્રો જેમ કે હાડપિંજર, સ્નાયુઓ, લોહીનું પરિભ્રમણ, શ્વસન, પાચન વગેરે બરાબર કામ કરતા હોવા જોઈએ. કાર્યક્ષમતા જરૂરી છે. ત્રીજું, રોજિંદા કામકાજ માટે પૂરતી શક્તિ અને ઉત્સાહ હોવો જોઈએ. ચોથું, રોગો સામે લડી શકે તેવી રોગ પ્રતિકારક શક્તિ. ઇમ્યુનિટી. હા. અને પાંચમું, કોઈ મોટી શારીરિક ખોડખાપણ જેવી કે દેખાવમાં કુરૂપતા, બહેરાશ કે દ્રષ્ટિની મોટી ખામી ન હોવી જોઈએ. ટૂંકમાં સ્ત્રોત કહે છે કે સ્વસ્થ વ્યક્તિ એ છે જે બિનજરૂરી થાક્યા વગર ઉત્સાહ અને સ્ફૂર્તિથી પોતાનું કામ કરી શકે, જીવનનો આનંદ માણી શકે અને પેલી અચાનક આવી પડતી મુશ્કેલીઓનો સામનો કરવા પણ સક્ષમ હોય. બરાબર. એ જ સાચી તંદુરસ્તી. હવે વાત કરીએ કે સ્વાસ્થ્ય આટલું બધું મહત્વનું કેમ છે? ઘણીવાર એવું બને છે, ખબર છે ને, કે જ્યાં સુધી આપણે બીમાર ન પડીએ ત્યાં સુધી આપણને તંદુરસ્તીની કિંમત સમજાતી નથી.
સાચી વાત છે. પેલી જૂની કહેવત છે ને, પહેલું સુખ તે જાતે નર્યા. બિલકુલ. અને એ વાત સાવ સાચી છે. સ્ત્રોતમાં વિલ દુરાન્ટનું એક ધારદાર વાક્ય ટાંકવામાં આવ્યું છે. હા, શું કહે છે? તેઓ કહે છે કે માંદગી એ તો એક ગુનો છે જે આપણી પોતાની આરોગ્ય પ્રત્યેની બેદરકારી કે મૂર્ખામીનું પરિણામ છે, અને કુદરત આપણી ભૂલો સુધારવા કડક પગલાં લે છે. ઓહો, આ તો બહુ કડક વાત કહી, પણ વિચારવા જેવી છે. ખરેખર. એક અમેરિકન યુનિવર્સિટીના પ્રમુખની ચેતવણી પણ સ્ત્રોતમાં ટાંકી છે કે જો આપણે શારીરિક યોગ્યતા અને સ્વાસ્થ્યની અવગણના કરીશું તો રમતના મેદાનો કરતાં હોસ્પિટલ્સ વધારે બાંધવી પડશે. સાચી વાત છે. સ્વસ્થ હોવાના ફાયદા ઘણા છે. સ્ત્રોત આવા કેટલાક મુખ્ય ફાયદા ગણાવે છે. હા, કયા કયા? પહેલું તો લાંબા સમય સુધી થાક્યા વગર કે તણાવ અનુભવ્યા વગર કામ કરવાની ક્ષમતા વધે છે. સ્ટેમિના. હા. બીજું, રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી વારંવાર માંદા પડવાનું ટળે છે. ત્રીજું, કામ કરવાની શક્તિ અને ગુણવત્તા બંને સુધરે છે. એટલે કાર્યક્ષમતા વધે. ચોથું, સ્વસ્થ વ્યક્તિ સામાન્ય રીતે લાંબુ આયુષ્ય ભોગવે છે. પાંચમું, માનસિક સ્વસ્થતા જળવાય છે, જેનાથી યોગ્ય નિર્ણયો લઈ શકાય છે અને લાગણીઓ પર કાબૂ રાખી શકાય છે. માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી. છઠ્ઠું, જીવનમાં આવતી કટોકટીઓનો સામનો કરવાની હિંમત અને શક્તિ મળે છે. અને સાતમું, સામાજિક રીતે પણ વ્યક્તિ વધુ સારી રીતે વિકસે છે, બીજાના સુખ દુઃખને સમજી શકે છે, સારા સંબંધો કેળવી શકે છે. છેક એરિસ્ટોટલે પણ કહ્યું છે કે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનનો વાસ હોય છે. બરાબર. અને WHO પણ આ વાત પર ભાર મૂકે છે કે સારામાં સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું એ દરેક મનુષ્યનો મૂળભૂત અધિકાર છે. અને આ બધાની સહિયારી જવાબદારી છે. સહિયારી જવાબદારી. એટલે તેમના સૂત્રો છે, સૌના માટે આરોગ્ય અને આરોગ્ય માટે સૌ. રસપ્રદ વાત એ છે કે આપણી પ્રાચીન પરંપરામાં પણ સ્વાસ્થ્ય પર ખૂબ ભાર મુકાયો છે. આયુર્વેદના મહાન આચાર્ય ચરકે સ્વાસ્થ્ય જાળવવા માટે કેટલીક આમ તો કાયમ ઉપયોગી થાય તેવી સૂચનાઓ આપી છે, જે સ્ત્રોતમાં ટાંકેલી છે. હા, ચરક સંહિતાની વાત આવે એટલે સ્વાસ્થ્યની વાત આવે જ. શું સૂચનાઓ છે? કેટલીક જોઈએ તો હંમેશા મન પ્રસન્ન રાખો. પોઝિટિવિટી. થાક લાગે એ પહેલાં કામ કરવાનું બંધ કરી દો. વધુ પડતું જાગવું નહીં કે વધુ પડતું સ્નાન ન કરવું. મેલા કપડાં ન પહેરવા. સ્વચ્છતા પર ભાર. કુદરતી શારીરિક આવેગો જેમ કે મળમૂત્ર એને રોકવા નહીં. પ્રદૂષિત હવાથી બચવું. સ્નાન પછી સ્વચ્છ કપડાં પહેરવા અને જીવનમાં નિયમિતતા જાળવવી. આ બધી બાબતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. જીવનશૈલીનું મહત્વ દર્શાવે છે. બિલકુલ. હવે સ્વાસ્થ્યને સમજવાના બે અલગ અલગ દૃષ્ટિકોણ કે મોડેલ વિશે વાત કરીએ, જેની ચર્ચા સ્ત્રોતમાં છે. પહેલું છે વૈદ્યકીય તપાસ પ્રતિમાન. એટલે કે બાયોમેડિકલ મોડલ. હા, બાયોમેડિકલ મોડલ. આ પશ્ચિમી દેશોમાં વિકસેલો અને વધુ પ્રચલિત અભિગમ છે. તેનું મુખ્ય ધ્યાન વ્યક્તિગત બીમારી, રોગના લક્ષણો, તેનું નિદાન અને ઉપચાર પર હોય છે. એટલે ડોક્ટર, દવા, સારવાર એ બધું. હા, આ મોડેલમાં શરીરને જાણે એક મશીન તરીકે જોવામાં આવે છે, અને જ્યારે તેમાં કોઈ ખામી આવે ત્યારે ડોક્ટર તેને રિપેર કરે છે. સ્ત્રોતમાં એક ઉદાહરણ આપ્યું છે કે શાળામાં હેલ્થ ચેકઅપ વખતે કોઈ બાળકમાં લોહીની ઉણપ એટલે કે પાંડુરોગ કે શ્વાસની તકલીફ દેખાય તો તેને દવા આપીને તેની વ્યક્તિગત સારવાર કરવી આ બાયોમેડિકલ મોડેલનું ઉદાહરણ છે. બરાબર. પણ આ મોડલની એક મર્યાદા છે. શું મર્યાદા છે? તે મોટે ભાગે રોગ થયા પછી શું કરવું તેના પર વધુ ધ્યાન આપે છે. રોગ થતો અટકાવવા પર પ્રમાણમાં ઓછું. હા, પ્રિવેન્શન પર ઓછો ભાર. એટલે જ તેની ટીકા થાય છે કે તે સ્વાસ્થ્યને અસર કરતા વર્તન અને પર્યાવરણીય પરિબળો જેવા વ્યાપક મુદ્દાઓને ઘણીવાર નજરઅંદાજ કરે છે. તો પછી બીજો અભિગમ કયો છે? આનાથી વિપરીત બીજો અભિગમ છે સામાજિક સ્વાસ્થ્ય પ્રતિમાન, એટલે કે સોશિયલ મોડલ ઓફ હેલ્થ. સામાજિક મોડલ. હા, આ મોડલ માને છે કે હા, ઉંમર, જાતિ, વારસાગત કારણો જેવા વ્યક્તિગત પરિબળો મહત્વના છે, પણ તે ઉપરાંત બીમારી અને સ્વાસ્થ્યના સામાજિક, આર્થિક અને પર્યાવરણીય મૂળને સમજવા ખૂબ જરૂરી છે. એટલે કે રોગના મૂળ કારણો સુધી જવું. બરાબર. આ બધા પરિબળોને સ્વાસ્થ્યના સામાજિક નિર્ધારકો, સોશિયલ ડિટર્મિનન્ટ્સ ઓફ હેલ્થ કહેવાય છે. સ્વાસ્થ્યના સામાજિક નિર્ધારકો. મહત્વનો શબ્દ છે આ. હા,
આ નિર્ધારકો કાં તો આપણને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે અથવા તો ખરાબ સ્વાસ્થ્ય માટે કારણભૂત બને છે અને તે સમય અને સમાજ પ્રમાણે બદલાતા રહે છે. તો ચાલો આ સામાજિક નિર્ધારકોને થોડા વધુ ઊંડાણથી જોઈએ. સ્ત્રોત 3 મુખ્ય પરિબળોની ચર્ચા કરે છે. પહેલું છે આર્થિક પરિબળ. પૈસાની વાત. હા, અહીં સમાજના જુદા જુદા વર્ગોમાં સ્વાસ્થ્યની સ્થિતિ અલગ જોવા મળે છે. જેમ કે શ્રીમંત વર્ગમાં ઘણીવાર શારીરિક શ્રમનો અભાવ અને વધુ પડતો ખોરાક લેવાને કારણે મેદસ્વીપણું અને તેનાથી થતા રોગો જોવા મળી શકે છે. લાઇફસ્ટાઇલ ડિઝીઝ જેને કહેવાય. બરાબર. મધ્યમ વર્ગ જે સામાન્ય રીતે થોડો શ્રમ પણ કરે છે અને પૌષ્ટિક ખોરાક પણ મેળવી શકે છે તે પ્રમાણમાં ઓછો રોગગ્રસ્ત હોય છે. જ્યારે ગરીબ વર્ગ જે સખત મજૂરી કરતો હોવા છતાં પૂરતું પોષણ મેળવી શકતો નથી તે કુપોષણ અને નબળી રોગપ્રતિકારક શક્તિનો શિકાર બને છે. હા, એમને પોષણ જ ના મળે તો શક્તિ ક્યાંથી આવે? સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે ઘણીવાર તેમને દિવસનું 1 ટંક ભોજન પણ માંડ મળતું હોય છે, જેનાથી તેમનું શરીર નબળું પડી જાય છે. આ ખરેખર ગંભીર પરિસ્થિતિ છે. બીજું એટલું જ મહત્વનું પરિબળ છે સામાજિક પરિબળ. સમાજની અસર? હા, માણસ એક સામાજિક પ્રાણી છે. આપણે જે સમાજમાં રહીએ છીએ તેના રીત-રિવાજો, રૂઢિઓ, માન્યતાઓ અને જીવનશૈલી આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર પાડે છે. કેમ? કેવી રીતે? સ્ત્રોતમાં કેટલાક ઉદાહરણો આપ્યા છે, જેમ કે અમુક સમાજમાં સ્ત્રીઓ પર ઘણા નિયંત્રણો હોય છે, જેના કારણે તેઓ કદાચ પૂરતી કસરત ન કરી શકે. હા, એવું બને. અથવા તો બીમાર પડ્યા હોય ત્યારે ડોક્ટર પાસે જવાને બદલે લોકો ભુવા ભારાડી કે તાંત્રિક ઉપચારો પર વધુ ભરોસો રાખે. અંધશ્રદ્ધા પણ નડે. બિલકુલ. ગરીબ વિસ્તારોમાં વ્યસનોનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે, જે પૈસા અને શરીર બંનેને બરબાદ કરે છે. આ બધું દર્શાવે છે કે સામાજિક સ્તરે જાગૃતિ લાવવી અને સ્વાસ્થ્યપ્રદ માન્યતાઓને પ્રોત્સાહન આપવું કેટલું જરૂરી છે. અને ત્રીજું પરિબળ છે વાતાવરણ, પર્યાવરણ અને ઋતુઓ. હા, આ તો સીધી અસર કરે. ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો જેમ કે મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કોલેરા વગેરેનું જોખમ વધી જાય છે. દર વર્ષે આપણે આ જોઈએ છીએ. ઉનાળામાં સખત ગરમીને કારણે લૂ લાગવી કે ચક્કર આવવા જેવી સમસ્યાઓ સામાન્ય છે. શિયાળામાં ઠંડીને લીધે શરદી, ખાંસી, સાંધાના દુખાવા વગેરે વધી શકે છે. હા, ઋતુ પ્રમાણે તકલીફો બદલાય. આ બધાથી બચવા માટે સ્ત્રોત સૂચવે છે કે આપણે ઋતુ પ્રમાણે આપણા આહાર-વિહારમાં જરૂરી ફેરફાર કરવા જોઈએ. જેમ કે ચોખ્ખું પાણી પીવું, પૂરતી કસરત કરવી, ઋતુને અનુરૂપ પૌષ્ટિક ખોરાક લેવો અને રહેણીકરણીમાં સાવચેતી રાખવી. બરાબર. હવે આપણે આગળ વધીએ અને કાર્યકારણોના સમૂહને સમજીએ. એક મહત્વની વાત, સ્ત્રોત કહે છે કે સ્વાસ્થ્ય એ કોઈ સ્થિર અવસ્થા નથી. એટલે કે ફિક્સ નથી. ના, તે સતત બદલાતું રહે છે. આપણું સ્વાસ્થ્ય સારું પણ થઈ શકે અને ખરાબ પણ. તેને જાળવી રાખવા માટે સતત પ્રયત્ન કરતા રહેવું પડે છે. સ્ત્રોતમાં એક સરસ ઉપમા આપી છે. જેમ પાણીમાં તરતા રહેવા માટે સતત હાથ પગ હલાવવા પડે, તેમ સ્વાસ્થ્ય જાળવવા માટે પણ સતત પ્રયત્ન કરવો પડે. ખૂબ સરસ ઉપમા છે. સ્ત્રોતમાં સ્વાસ્થ્ય સપ્તકનો પણ ઉલ્લેખ છે, એટલે કે સ્વાસ્થ્યના 7 સ્તર, મેઘધનુષ્યના 7 રંગોની જેમ. સ્વાસ્થ્ય સપ્તક આ શું છે? આ એક ખ્યાલ છે જેના દ્વારા વ્યક્તિ પોતાના શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરી શકે અને તેને સુધારવા માટે કયા સ્તરે પ્રયત્ન કરવો તે નક્કી કરી શકે. એક જાતનું સેલ્ફ અસેસમેન્ટ ટૂલ કહી શકાય. ઓકે. આપણે જાણીએ છીએ કે હવા અને પાણી પછી ખોરાક આપણી ત્રીજી મૂળભૂત જરૂરિયાત છે. હા, ખોરાક વિના તો ના ચાલે. ખોરાક શરીરને ગરમી અને કામ કરવાની શક્તિ આપે છે, શરીરમાં થતા ઘસારાને પૂરો પાડે છે અને બાળકોના વિકાસ માટે અત્યંત જરૂરી છે. બરાબર. અહીં સ્ત્રોત આહાર, ડાયટ અને પોષણ, ન્યુટ્રિશન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. આ સમજવું જરૂરી છે. હા, ઘણા લોકો આને એક જ સમજે છે. શું તફાવત છે? આહાર એટલે આપણે જે કંઈ ખાઈએ કે પીએ છીએ. સિમ્પલ. જે પેટમાં જાય તે. હા. જ્યારે પોષણ એ એક પ્રક્રિયા છે જેમાં શરીર ખોરાકમાંથી જરૂરી તત્વો મેળવે છે અને તેનો ઉપયોગ વૃદ્ધિ, સમારકામ અને શક્તિ માટે કરે છે. એટલે ખોરાક લીધા પછી શરીરમાં જે થાય તે પોષણ. બરાબર. બંને એકબીજા સાથે જોડાયેલા છે પણ એક નથી. સમજાયું? આજીવિકા કે વ્યવસાય પણ એક મહત્વનું સામાજિક નિર્ધારક છે.
જેની નોંધ સ્ત્રોતમાં લેવાય છે. આપણું કામ એ કેવી રીતે અસર કરે? વ્યક્તિ જે કામ કરે છે તે તેની દિનચર્યા, તેના વિચારો, તેના સામાજિક સંબંધો અને તેના સમગ્ર વ્યક્તિત્વ પર ઊંડી અસર પાડે છે. હા, એ તો ખરું. આની અસર પરિવારના સભ્યો, ખાસ કરીને બાળકોના શિક્ષણ અને ઉછેર પર પણ પડે છે. તે હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ. એટલે કામની અસર ઘર સુધી પહોંચે? ચોક્કસ. આમ આજીવિકા માત્ર પૈસા કમાવાનું સાધન નથી, પણ વ્યક્તિ અને પરિવારના સ્વાસ્થ્ય અને વિકાસ સાથે જોડાયેલું પરિબળ છે. હવે એક ખૂબ જ વ્યવહારુ પણ અત્યંત મહત્વના મુદ્દા પર આવીએ. સ્વચ્છતા અને કચરાનો યોગ્ય નિકાલ. હા, આ તો પાયાની વાત છે. આ જાહેર સ્વાસ્થ્યનો પાયો છે અને સ્ત્રોત ખાસ કરીને શાળા કક્ષાએ તેના મહત્વ પર ભાર મૂકે છે. શાળાઓમાં સ્વચ્છતા ખૂબ જરૂરી છે. શાળામાં કયા કયા ક્ષેત્રોમાં સ્વચ્છતા જાળવવી જરૂરી છે તેની વિગતવાર યાદી છે. પણ તેનો સાર સમજીએ તો પહેલું, વર્ગખંડો અને શાળાનું ફર્નિચર સ્વચ્છ હોવું જોઈએ. બીજું, રમતના મેદાન સલામત અને સ્વચ્છ હોવા જોઈએ. બાળકો ત્યાં રમે છે એટલે એ જરૂરી છે. ત્રીજું, શૌચાલય અને મૂતરડીની નિયમિત સફાઈ, પાણીની યોગ્ય વ્યવસ્થા અને હાથ ધોવા માટે સાબુની સગવડ અત્યંત જરૂરી છે. આની ઉપેક્ષા ગંભીર રોગચાળો નોતરી શકે છે. હાથ ધોવાની ટેવ બહુ મહત્વની. ચોથું, પીવાના પાણીની જગ્યા સ્વચ્છ અને પાણી શુદ્ધ, ગાળેલું અને ઢાંકેલું હોવું જોઈએ. પાણીજન્ય રોગોથી બચવા માટે. અને પાંચમું, સમગ્ર શાળા પરિસર, બાગ બગીચા અને રસ્તાઓ સ્વચ્છ રાખવા, કચરાપેટીનો ઉપયોગ કરવો અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી, જેમ કે કોમ્પોસ્ટ ખાડો. આ ફક્ત શાળાની જ વાત નથી, પણ સામુદાયિક સ્વચ્છતાના સિદ્ધાંતો છે. બરાબર. અને અહીં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે. હા, શિક્ષકો ઘણું કરી શકે છે. સ્ત્રોત મુજબ શિક્ષક વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાની અને સ્વાસ્થ્યપ્રદ આદતો કેળવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે. કેવી રીતે? જેમ કે યોગ્ય રીતે બેસવાની, ઊભા રહેવાની, વાંચવા લખવાની ટેવ પાડવી, પુસ્તકો, દફતર ચોખ્ખા રાખવા શીખવવું. નાની નાની પણ મહત્વની ટેવો. હા, વ્યક્તિગત સ્વચ્છતા, નખ કાપેલા રાખવા, વાળ ઓળેલા રાખવા, સ્વચ્છ કપડાં પહેરવા અને ખાસ કરીને શૌચક્રિયા પછી સાબુથી બરાબર હાથ ધોવાની ટેવ પાડવી, આ બધું શિક્ષક શીખવી શકે છે. બાળકો શિક્ષકનું માને પણ ખરા. ચોક્કસ. આ ઉપરાંત શાળાઓ આરોગ્ય સંબંધિત કાર્યક્રમો યોજી શકે છે, જેમ કે આરોગ્યપ્રદ ફિલ્મો બતાવવી, નિષ્ણાતોના વાર્તાલાપ ગોઠવવા, મેડિકલ ચેકઅપ કેમ્પ, રસીકરણના કાર્યક્રમો વગેરે. એટલે જાગૃતિ ફેલાવવાનું કામ. હા, અને શિક્ષક ફક્ત શાળા પૂરતું જ નહીં, પણ જાહેર સ્વચ્છતા માટે પણ વિદ્યાર્થીઓને પ્રેરિત કરી શકે છે. કચરો કચરાપેટીમાં જ નાખવો, પાણીના સ્ત્રોત સ્વચ્છ રાખવા, ખુલ્લામાં શૌચ ન કરવું વગેરે. સામુદાયિક જવાબદારી શીખવવી. અને સ્ત્રોતમાં એ પણ ઉલ્લેખ છે કે શિક્ષકો આરોગ્ય સંબંધિત સરકારી યોજનાઓ જેવી કે પેલી 108 ઇમરજન્સી સેવા, મા બેટી કાર્યક્રમ, મા અમૃતમ વાત્સલ્ય યોજનાઓ અને રક્તદાન શિબિરો જેવી પ્રવૃત્તિઓમાં પણ મદદરૂપ થઈ શકે છે અને વિદ્યાર્થીઓને જોડી શકે છે. એટલે શિક્ષકની ભૂમિકા ઘણી વ્યાપક છે. બિલકુલ. તો આ બધી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? આ સ્ત્રોતોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ આપણને સમજ આપે છે કે સ્વાસ્થ્ય એ ફક્ત બીમારીની ગેરહાજરી નથી. ના, એનાથી ઘણું વધારે છે. તે શારીરિક, માનસિક, સામાજિક અને કદાચ ભાવનાત્મક અને પેલું તમે કહ્યું એમ આધ્યાત્મિક રીતે પણ સ્વસ્થ હોવાની એક સંકુલ અવસ્થા છે. એક હોલિસ્ટિક એપ્રોચ. WHOની વ્યાખ્યા હોય કે પહેલું સુખ તે જાતે નર્યા જેવી આપણી કહેવત બધી આ જ દિશામાં સંકેત કરે છે. બરાબર. આપણે જોયું કે કેવી રીતે ફક્ત રોગના ઉપચાર પર ધ્યાન કેન્દ્રિત કરતું વૈદ્યકીય મોડેલ અપૂરતું છે. હા, એની મર્યાદાઓ છે. અને તેની સાથે સાથે સ્વાસ્થ્યના સામાજિક મોડેલને સમજવું જરૂરી છે, જે આર્થિક સ્થિતિ, સામાજિક વાતાવરણ અને પર્યાવરણ જેવા પરિબળોની અસરને ધ્યાનમાં લે છે. એ સામાજિક નિર્ધારકોને સમજવા ખૂબ જરૂરી છે. વ્યક્તિગત અને સામુદાયિક સ્વચ્છતાનું મહત્વ અને તેમાં પણ ખાસ કરીને શાળા અને શિક્ષકની ભૂમિકા કેટલી નિર્ણાયક છે તે પણ સ્પષ્ટ થયું. હા, એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. અને અંતે એક વિચાર જે આ ચર્ચામાંથી ઉદ્ભવે છે. હા, કયો વિચાર? સ્ત્રોત વ્યક્તિગત ટેવો, જીવનશૈલી અને સામુદાયિક સ્વચ્છતા પર ખૂબ ભાર મૂકે છે અને તે બરાબર પણ છે. એ તો પાયાની વસ્તુઓ છે.
પણ આ ચર્ચા આપણને એ વિચારવા પણ પ્રેરે છે કે શું આ સામાજિક નિર્ધારકો પાછળ કોઈ મોટા માળખાકીય પરિબળો પણ કામ કરે છે? મોટા પરિબળો એટલે? જેમ કે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ કેટલી સુલભ છે? શું બધાને પૌષ્ટિક ખોરાક પોસાય તેમ છે? શું સરકારી નીતિઓ સ્વાસ્થ્યને ખરેખર પ્રાથમિકતા આપે છે? આ તો સિસ્ટમ લેવલના પ્રશ્નો છે. હા, આ પ્રશ્નો આપણને વિચારતા કરી મૂકે છે કે તંદુરસ્ત સમાજ બનાવવાની જવાબદારી ખરેખર કોની છે અને કેટલી છે? શું તે માત્ર વ્યક્તિની છે કે સમાજ અને રાજ્યની પણ એટલી જ જવાબદારી છે? આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. જવાબદારી કોની અને કેટલી? આ વિચાર સાથે સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની આ ઊંડાણપૂર્વકની સફરને આપણે અહીં વિરામ આપીએ છીએ. ચોક્કસ. ફરી મળીશું એક નવા વિષય અને નવા સ્ત્રોતો સાથે. જરૂર. આવજો. આવજો.